ખેડાના ગળતેશ્વરમાં શેઢી નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે। હજારો વીઘામાં ડાંગર અને શાકભાજીનો પાક નાશ પામ્યો છે। શેઢી નદીએ ખેતીમાં વિનાશ વેરી દીધો છે। ખેડૂતો ફરી એકવાર પરેશાન દેખાયા। ખેડામાં નદીના પાણીથી ડાંગર અને તમાકુનો પાક હવે ધોવાઈ ગયો છે। નુકસાનીનો સર્વે કરી અને ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માંગણી કરાઈ। વરસાદના લીધે શેઢી નદી ઊંડી થતી નહીં। અમે વારંવાર રજૂઆતો કરી પણ કોઈ તંત્ર સામે જોતું નથી। એના લીધે દર વર્ષે આ પાકના નુકસાન થાય છે। શાકભાજી હતા બધાને કર્યા, બધામાં અત્યારે નુકસાન જ છે। અત્યારે આશરે 500 થી 600 વીઘા જમીનમાં નુકસાન જ છે। અત્યારે કોઈ જાતનું અત્યારે ખેતરમાં જવાતું નથી કે કશું નહીં કોઈથી। આ શેઢી નદીનું પાણી આવી ગયું ને એમાં બધાને ડાંગરો રોપીને નવરા થયા અને શેઢી નદીનું પાણી આવી ગયું તો ખાસા બધાને નુકસાન થયું। હજારો જેવું નુકસાન થઈ ગયું છે। સરકાર સહાય આપે એવી અમે વિનંતી કરીએ છીએ।